ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાન યોજાયું। રાષ્ટ્રીય આરોગ્ય મિશન તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત સરકારના માર્ગદર્શન હેઠળ ગતરોજ ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાન યોજાયું હતું। જિલ્લા આરોગ્ય સોસાયટી આરોગ્ય શાખા અને જિલ્લા પંચાયત ભરૂચના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના વિવિધ પોલિયો બૂથો પર 5 વર્ષ સુધીના તમામ બાળકોને પોલિયોની 2 ટીપાની રસી પીવડાવવામાં આવી હતી। અભિયાન દરમિયાન જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાપિત પોલિયો બૂથો પર માતા પિતાએ પોતાના બાળકોને લાવી રસી અપાવી હતી। આરોગ્ય વિભાગની ટીમો, આશા કાર્યકરો, આંગણવાડી બહેનો અને આરોગ્ય કર્મચારીઓએ રસીકરણની કામગીરીમાં સક્રિય ભાગ ભજવ્યો હતો। જિલ્લા આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે પોલિયો જેવા ગંભીર રોગથી બાળકોને સુરક્ષિત રાખવા માટે આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલિયો મુક્ત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવા માટે દરેક બાળક સુધી રસી પહોંચે તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું।